નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ માલે. અક્ષર ફાર્માટેક કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમે એક થરાદ તાલુકાના રા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા અમારા કાકા જે અત્યારે ઊભા છે, એમના ત્યાં અત્યારે બાજરીનું વાવેતર કરેલું છે. તો બાજરીની અંદર ઓર્ગેનિક ખાતર વાપરેલું છે, કઈ કંપનીનું વાપરેલું છે અને કેટલા વર્ષથી બાજરી વાવે છે અને વર્ષો પહેલાં જે વાવેતર કરતા એમને એ કઈ કંપનીનું ખાતર વાપરતા, કેવું રાસાયણિક હતું કે ઓર્ગેનિક હતું, અત્યારે કાકા સાથે અત્યારે પરિચય કરશું અને કાકાને મુલાકાત કરી અને કાકાનું પાસેથી નોલેજ લઈશું, તમને નોલેજ આપશું. નમસ્કાર કાકા સાહેબ, આપણું આખું નામ જણાવજો પહેલાં તો. પહેલાં આખું નામ તમે બોલો તમારું. ભાગાભાઈ સોનાજી પટેલ. પટેલ. ગામ કયું કાકા? ગામ રા. તાલુકો? થરાદ. જિલ્લો? બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. તો જે કાકા તમે જે આ બાજરીનું વાવેતર કેટલા વર્ષથી કરી રહ્યા છો? 10 વર્ષથી કરી. 10 વર્ષથી વાવેતર કરી રહ્યા છો. તો જે 10 વર્ષથી તમે વાવેતર કરો છો એના અંદર તમે જે કયા કયા ખાતરો વાપરતા પાયાની અંદર? ડીએપી ને યુરિયા વાપરતા. ડીએપી, યુરિયા, આ રાસાયણિક કેમિકલ વાળા ખાતરો બધા વાપરતા તમે? બધા વાપરતા. બરોબર. તો એનાથી તમારે કેવું વિકાસમાં ને એવું કેવું થતું એમ? એમાંથી ઓછો થતો, હા, આમાંથી વધારે. બરોબર. તો આ વર્ષે તમે કયું ખાતર વાપર્યું સાહેબ તમે? આ વર્ષે આ કયું કહેવાય તમારે આજુ તમારા હાથમાં જે છે તમારે પૃથ્વી અમૃત ખાતર? હા, અમૃત ખાતર. પૃથ્વી અમૃત ખાતર વાપર્યું છે, બરોબર. ઓર્ગેનિક ખાતર? ઓર્ગેનિક ખાતર. બરોબર. તો તમે જે આ અત્યારે બાજરી ઊભી છે અત્યારે 100% ઓર્ગેનિક કરેલી છે. હા, ઓર્ગેનિક. પાયાની અંદર તમે રાસાયણિક ડીએપી વાપરેલું ખરા તમે? ના, નહીં વાપરેલું. નથી વાપર્યું. આર્યો ઓનલી પર આર્યો જ વાપરેલું. બરોબર. તો આ વાપરવાથી તમારે શું શું ફાયદો છે આમ બાજરીની અંદર? વિકાસમાં ફાયદો. વિકાસની અંદર ફાયદો. બરોબર. પછી એને ફૂટ વધારે. બરોબર. હાઈટ પણ વધારે. હારો પણ મજબૂત. અને ડુંડો જે મજબૂત છે અત્યારે, ડુંડો અત્યારે લાઈનમાં દેખાય છે એકદમ મજબૂત છે. બરોબર. લાંબો છે. હા, એકદમ લંબો છે, મજબૂત છે. દાણો પણ અત્યારે મજબૂત બની રહ્યો છે અત્યારે. બરોબર. તો તમારે આ જે ખાતર તમે વાપર્યું, બરોબર, એ તમને કેવું લાગી રહ્યું છે? અમને ખૂબ સારું લાગી રહ્યું. સારું લાગ્યું. તો તમે જે ગયા વર્ષે તમે રાસાયણિક ખાતર વાપર્યું હતું, જે કેમિકલ વાળું જે ડીએપી તમે કહો છો, બરોબર, એના વિકાસમાં આના વિકાસમાં કેટલો ફરક પડે છે? ઘણો ફરક પડે. 50% ફરક પડે. 50% હાઈટમાં. બરોબર. તો તમે જે રાસાયણિક ખાતર વાપરતા અને પૃથ્વી અમૃત ખાતર વાપર્યું, એમાં ભાવમાં કેવું, ખર્ચાની અંદર કેવું વધઘટ થાય છે તમારે? વધઘટ તો 50% થાય. 50% જેવો ખર્ચાની અંદર ઘટાડો પણ થઈ જાય. બરોબર. તો તમે જે ખેડૂત મિત્રોના ખાતર વિશે તમે શું કહેવા માંગો છો કાકા? ખાતર આ વપરાય, બીજું ખાતર વપરાય નહીં. બરોબર. રાસાયણિક ખાતર હવે વાપરવાની જરૂર પડે ખરા તમારે? ન પડે. બરોબર. તમે હવે બધા પાકની અંદર, આ ચોમાસાની અંદર કોઈ પણ પાક વાવેતર કરશો એમાં બધું આર્યું જ વાપરશો. બરોબર. તો હવે શિયાળાની અંદર ઘઉં વાવો કે તમે રાડો વાવો કે એરંડા વાવો, એ બધાની અંદર તમે આ જ વાપરવાની જરૂર પડે. હવે ઓર્ગેનિક ખાતરથી તમારે ખેતી સારી બનતી હોય તો બીજા ખાતર વાપરવાની જરૂર પડતી નથી. કેમિકલ વાળાને કોઈ જરૂર પડતી નથી. બરોબર. તો તમે ખેડૂત મિત્રોને 50% ખર્ચો ઓછો કરાવવા માંગો છો. બરોબર. તો કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો. તો તમે જે આ ખાતર તમે મેળવ્યું સાહેબ, એ તમે કઈ દુકાનથી મેળવ્યું હતું અને કોના પૈકી લાવ્યું હતું તમે? એગ્રો સેન્ટર નરસિંહભાઈ પટેલ. કયું? કયું? ગણેશ એગ્રો સેન્ટર રામ છે? હા, રામ છે. નરસિંહભાઈ પટેલ. નરસિંહભાઈ પટેલ. બરોબર. એમને પાસેથી લાવ્યું. એમને તમને જે સલાહ આપી, માર્ગદર્શન આપ્યું, બરોબર, એ માર્ગદર્શન ને સલાહ તમને કેવી આપી રહ્યા છે? સારી આપી રહ્યા છે. બરોબર. તો એ ખર્ચા ઓછા કરાવે છે કે વધારે કરાવે છે? ઓછા ખર્ચાની અંદર વધુ ઉત્પાદન લેવડાવે છે, ક્વોલિટી સારી બનાવે છે. ખેડૂતને જેમ બને એમ નરસિંહભાઈ ગણેશ એગ્રો સેન્ટર વાળા રાહ ની અંદર છે એ ખર્ચો ઓછો કરાવે છે અને ખેડૂતને ઓછો ખર્ચો થાય તો બેનિફિટ પણ વધારે થાય. બરોબર. ખેડૂત સુખી થાય તો બધા સુખી થાય. બરોબર. સુખી થવા માટે ખર્ચો ઓછો કરવો તો થાય અને ઓછો ખર્ચો કરવા માટે પૃથ્વી અમૃત વાપરો તો ઓછો ખર્ચો થાય. બરોબર. તો હવે ગણેશ એગ્રો સેન્ટર નરસિંહભાઈ નું અત્યારે લાઈવમાં ખેડૂત મિત્રોને એક એડ્રેસ આપી દઉં છું. નમસ્કાર કમલેશભાઈ, આપણું પૂરું એડ્રેસ આપી દો. નમસ્કાર. શ્રી ગણેશ એગ્રો સેન્ટર રાહ, નરસિંહભાઈ, રાતે હોટલની બાજુમાં, થરાદ હાઈવે. બરોબર. તો દુકાનનો ટાઈમ આપી દો. દુકાનનો સમય પૂનમ રજા રહેશે, એની ટાઈમ ચાલુ 8 થી કરીને સાંજે 8 વાગ્યા સુધી. સવારમાં 8 વાગે સાંજે 8 વાગ્યા સુધી. બરોબર. મોબાઈલ નંબર એક બોલી દેજો તમે. નરસિંહભાઈનો મોબાઈલ નંબર 96 24 24 2375. બરોબર. જે ખેડૂત મિત્રો કમલેશભાઈ દુકાનનું એડ્રેસ પણ બોલ્યા છે, નરસિંહભાઈના મોબાઈલ નંબર બોલ્યા છે અને દુકાનનો ટાઈમ પણ તમે આપી દીધું છે. તો જ્યારે પણ તમારે જોઈએ તો મોબાઈલ નંબર એમને કોન્ટેક્ટ કરી અને પ્રોડક્ટ મેળવી શકો છો. એડ્રેસ આપી એ પ્રમાણે તમે જઈ શકો છો અને કોઈ પણ પાકની અંદર મગફળી હોય, બાજરી હોય, જીરું હોય, પછી આ બાજુ રાયડો હોય, ઘઉં હોય, એરંડા હોય, એવા તમામ પાકની અંદર ઓછા વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવો અને ઓર્ગેનિક ખેતી કરો. ધન્યવાદ.